દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો મારે લુગડા ધોવાના હતા ને, તે હું લુગડા ધોવા આવતી હતી ને, સાંદરીડી પર લેતી આવી તી। હું સાંદરી આની હું લુગડા ધોઈ ને એ પાહે પાહે સરીએ તે મારે લુગડાને બે ડોલું હતી ને, મેં લુગડા ધોયા એટલી ઘડી રખડેલી એવા હાટું મેં બે કામ ભેગું થઈ જાય। એક કામ ન કરતી હોય હું ગમે એ કામ કરાની, બે કામ જ ભેગા હાલતા હોય। સાંદરીને સરવાનું હે ને મારે લુગડા ધોવાના હે। जो आगड़ी पानी में पड़ी है, थोड़ी बार पानी में ओली गाड़ा सुधी जाए तरी है, थोड़ी बार में आडावरी थाहे ने सरी है, पछी ताता हूँ लुगड़ा धोवे नाखी एटले आ खड़कू है ने न्या धोवाना है रूपारा अने डोलू पर लेती आवी लुगड़ानी धोए ने पानी है ने अमारे जे आ रेसना वैया जाए ने रूपारा एवा नीर टाका जेवुं पानी जाए बहु ज असलनुं ने लक्ष्मण है तबेलो धोतो तो मैं कहूँ मारे है ने लुगड़ा धोवाई जाए ने काले बपोर पछी मैं आव्यो तो आज पण बपोर पछी तो पाछो आववो ज जोईए એટલે હું લુગડા ધોવે નાખા એટલે એવા હાટું થઈને આવી વેકરેતી ધોવા અને અમારે રિયાની હળી હોય વાહા સુધી એટલે એ શૂટ થયો। તો હાલો હવે આપણી ખોટી થયા વગરના લુગડા ધોવે નાખીએ ગાઈ ગા ને સાંદરી અસલનું પાણી પીએ તી એ પાણી પીએ લઈએ। તો જો લુગડાની ડોલ હતી ને તે ધોવેલી હતી ને સાંદરી તો મારે મોર શૂટ થઈ ગઈ। એક મોટરસાઇકલ નીકળી ને તે મોટરસાઇકલ વાહનોથી તે ભડકે તે એ તો ઘેર ભાગે ગઈ, પછી લક્ષ્મણીને બાંધી દીધી હે અને મી ધોવે લીધા હતી। હું ઘેર જા અને ગરમી તડકો તો એવા હે ને હાવ નીજરા જઈએ અને મારે આ તોડ સોડવાના ને તે હા સોડે હવે કે લુગડા હાવ હાવ હાય ધોયા। હજી આજ છે ને નિરણ બાકી હતી ઉતા માર્યું હતી કાં વેલી મોટરસાઇકલથી ભડકી હતી, હા તે હળી મેલી હતી ને લક્ષ્મણ ધોતો તો તબેલો પાણી એણી કર્યું આજ અને તબેલો ધોતો તો શીતલ આવી હતી, શીતલ વાઢવા ગઈ। હવે હાલે ને પાણી વાર્યું ભાગે ને તું તો મારે મોર થઈ ગઈ ને વેકરે હે ને ગાય ઘર ઉપર પાલર પાણી જતું હોય ને તે અસલ ના ધોવાઈ જાય। પાલર પાણી તો જો કે આ બોરમાં વાઈમાં હે પણ ત્યાં જો ધોવા જવાનો હરખ જ કંઈક અલગ હોય એટલે ત્યાં ધોવા ગઈ તે હાબુ હાથમાં લેતી આવી ને તે હાબુ તો મૂકી દઉં ને મારે હે ને આજે એક નખિયું ભરાણું હતી હાવ બહુ જ નું દુખે એવું નિર્ણય નાખી દઈએ ગમાણું કાઢવાની હતી કાઢી લઈએ ને લુગડા મૂકવે નાખા ને ઠામું ડોલું કેનું બધા ખાટલે નાખી દીધા ને સિયારી કોરા હાવ વાદળા ટીંગાઈ ગયા તે આગળ કિનોકથી આવ્યો ને તેટલી વાર હે તે લુગડા હૂકવે નાખા તે બધા હુકાઈ જાય વેલેરા કવરું જર્સીયું કાલે ધોયા હતા તે ઈતા જાય પાછા પગતા કર્યા તે હું તો હારું હાલો હું લુગડા પહેલાં નાખી દા હુકતા નાખી દીધા હે તે ઓલા તોરાણું તા એને મશીનનું કવર ને એ બધું હતું ને તે હુકાઈ જાય તે હુકવે નાખ્યા અને મારી બે જોડું હતી એ હુકવે નાખ્યું ને આમાં જોવો એક ખૂબીની વાત છે 5 ગોટા ભેગા ઉઘડે જો આખા હે ને કટિંગ કર્યું ને પછી આવી રીતના પાછા બધા ભેગા ભેગા ખીલવા માંડ્યા। કટિંગ કરી નાખ્યું તો આ ડાયરું હોય ને એને અહીં કાપી નાખીએ ને એટલે જે આવી રીતના કાપલ હે ને ત્યાંથી હે ને એવા બધા ઘેરા ઘેરા ગોટાના ઉઘડે। રૂપારા મને તેવું હતું કે જાતું રહી હતા તો ન વાંધો આવ્યો રૂપારું રેગું તી એવું અરે નહીં વાંધો આવે ન કરતાં વાવડે ઝાપટે નાખ્યું હતું ને તે થોડાક દી ત્યાં લાગતું હતું કે જાતા રહે અને લક્ષ્મણે આ પેરુડી કાપે નાખવી હતી મેં કાપવા નથી દેતી હું કે ના ના એ કાપવી નહોતી। ને તુરિયા ઢગલો ટીંગાઈ પડ્યા બીજું બકાલામાં ભીંડા ને તુરિયા બે વધે પડ્યા હતા ને ઠોઠ્યું હે ભીંડાવની ને તુરિયાવની હમણાં અને કટ હે અને આણી હે ને થોડું થોડું ખાતા આવડે હું તે ભાગું ભાગું ખાય કે ખાવામાં એકાસર એણે ધવરાવી હતી બહુ જરૂર નથી પડતી ને દોવા મારા ભાગમાં આવે એટલે હું તો એકાસર ધવરાવે જ દા તે લક્ષ્મણ કાયમ કે થોડુંક ઓછું ધવરાવે થોડુંક ઓછું ધવરાવે મેં કહું ના ના એ હારું થોડુંક ધવરાવવું તો પડે આકોરનો એક અસર છે ને સાંદરીને ધવરાવતા ને આવતી રહી ને તું તા ને હમણાં હે ને અમારે લગવા વધ્યા તે 10-12 લીટર દૂધના લગવા હે તે બધાયના ઝીણકા ઝીણકા મોટા મોટા કેનું કીતલિયું આવે જાય એને બધાને પાછા તડકે મૂકવા પડે કે દૂધ પાછું બધાને રાખવું હોય તે એ જરા ખાસવવું પડે એ હગો ગમાણ્યું કાઢે ને તે હાલો હું નાખતી જાય ને કાઢતો જાય
ભરતો જાય તે હું નાખતી જાય ને તે હલવું પડે, ઘાઈ બે ભેગા પરવારે જાય. જો રૂપાર તબેલો તો ધોવાઈ ગયો, અસલ ને ભીહોય રૂપાર્યું નવરાવે નાખ્યું. કરી જો એટલું કું વાર્યું હોય જતા. તો જો અસલના નાઈને વાઘણી પરવારી ધૂપ દીવાતા જો કે હું હવારી જ કરી લેતી હોય. હવારી વહેલી 4 વાગે ઉઠાના તાર જ ધૂપ દીવા કરલા અને તારા બધાય ફૂલ હે ને એ કર્યું જ ખીલ્યું હોય, એ કંઈ ઉઘડ્યું ન હોય. કર્યું હોય ને તે કર્યું ગોઠવેદા નથી, એવા રૂપારા પછી ઉઘડે જાય એટલે મસ્ત બધાય ફૂલ ઉઘડે જાય. તે એકદમ અસલના લાગે બધાય આખા મંદિરમાં, અને ઢગલો ફૂલ ઉઘડે પડે. તે હું મંદિર એવી અસલની પૂજા કરતી હોય તો આગળ બસ નાઈને પાસે આવે ને તે મેં કહે ભલું કરતી આવા. અને હવારી તો વહેલા ધૂપ દીવા થઈ ગયા હોય તે મેં કહું અટાણમાં એ આગળ પરવારી ને ત્યાર પછી હું ભલું કરવા આવી. જો આવી રીતનું હે કંઈક આપણું મંદિર તો જો કે મેં એઠું પાટલા ઉપર જ રાખ્યું. સીતારામ. જો હું હે ને વહી ગઈ હે 5:15 અને આજ હું હે ને હિંબરી ગઈ હતી. મારી ફૂઈ હે મોટી હિંબરી, તે ત્યાં કેટલો ટાઈમ થયા ને ગઈ નહોતી ને ત્યાં થોડુંક મારે કામ આવ્યું હતું, મંદિર હે ત્યાં રાંધલાઈ નહોતી, ત્યાં પૈકી લાગવા જાઉં હતું ને તે હું હગો બે ગાતા તે આગળ બસ પૂગે જ રહ્યા. અને હેવ હે ને હગો શીતલ ખડ વાટતી હતી તે એ ભરવા જાય ને મારે પાવડો મારવો ને વાહિંદા કરવા હતી. હું કા વાહિંદા કરલા ને આજ તો હે ને મને આંગળી પાકી ને તે આંગળી હાવ ટેબા જેવી થઈ ગઈ ને દુખે હાવ જીવ ન્યા છે એટલો દુખે. એટલે હાવ આ એક ફેર તો ફોડીને તી પસ અહીં ઢેગલો નીકળે ગા પણ તોય હે ને આંગળીની પીડા ભૂંડી. એટલે આજ તો હે ને એમાં પાણીવાળો પાટો કરે ને દોવી તાર થાય કે પાણીવાળો પાટો બાંધે ને તો પીડા થોડીક ઓછી થાય, તો દોવામાં હલવું લાગે. નકર દોવામાં કાં મારે વધારે પડતું આથી હે ને મને અહીં દોતા નથી આવડતું, તે અહીંયા જ દોવા તે આ દબાય ને એટલે તો એવું દુખે હાવ જીવ જાય એવું. હવે રીતે હાવ માંડ કરે ને મારા ભાગને ભીહું દોયું. અને પાછી મારી એક ભીહ મારી એવા હે તો લખમણની દે જ નહીં ને પછી એ વરે દોવે તો કેટલીક દોવે એટલે એ વધારે ઓલું થાય. તે આંગળી તો હવા જ રાખી દીધી, એવી પીડા થાય. બપોરે તમારે ફોદો બાંધ્યો હતો
એટલે ફોદો હું તમે બધા કહેતા હે કે ફોદામાં જ કામ બાંધ્યું હે એટલે દહીં અને દૂધ બે ભેગું કરે ને એને જરાક ગરમ કરે અને પછી આંગળી ઉપર નાખે અને રૂ નાખે અને એ બાંધ્યું હતું તે પીળા ઘડીક વાર બપોરી જોલો આવવા દીધું નકર હે ને હાવ લવક 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 થાય અને અમારે મહેમાન પૂગે હું એક તો એ વાહે રખડે અને એક અમારે વાહે ઊભો જ્યાં જોજો કે નથી સેટું નહીં જવાય આજ મારા બાપુ ખબર નહીં કદાચ કે ના લીધા ખડવાટવા આવ્યા છે ને તે આ એનો ઘઉંનો ખાવા પૂગે આવ્યો અને તબેલામાં તો હા કોદરાવના તો ઢેગલા કરી દીધા ને એ તો એ ઘડી વાર રેડી નહીં મૂકે ભેગો ને ભેગો જ ફીર્યો રહી છે તે હાલો હું સ્ટેન્ડમાં ફોન નાખે અને પાવડો મારદા અને બાપુને તો કાલે જાહેરમાં મેં કોન્ટેક્ટ નંબર આપ્યા હતા ને તે આજ ત્યાં હાંજ સુધી હગો હે ને ફોનમાંથી જ પૂરો નથી પડ્યો એટલા બાપુને ફોન આવ્યો દુનિયાના આણા ફોન આવ્યા કે કામ કિંમત છે ને કંઈક તો લગભગ માણસ એવું હતું કે મારા વિડીયો જોતા હતા ને એણે હે ને અમારા એની વાત કરવી હતી ને એ માણી અમને જાજા પડતા ભાગના ફોન કર્યા હોય ને તો એ વધારે માણસ હું તો નહીં આવ્યો હોય તો હું ખોટું નથી બોલતી 150 થી 200 ફોન આવ્યો હગો 1 કલાક 1 સેકન્ડ તક 1 સેકન્ડ આજ બપોરે અમે હોતા પણ નથી પૂરોય નથી ખવાનો એટલા ફોન આવ્યા કે આ તમે સારું કોન્ટેક્ટ નંબર આપ્યા હતી અમારે બધાને વાત કરવી હતી તો વાત થઈ ગઈ એટલે એમાંથી ઘણા બધા બહુ તો કે બહુ મી 3-4 વ્યક્તિ આરી વાત કરી બાકી હું બહુ ઓછી વાત કરી હતી હગે બધા એરી વાત કરી બધા સમાચાર પૂછ્યા કોઈની ફ્લેટનું કામ હોય કોઈની પશુ વિશે કામ હોય કોઈનું પશુ થાળતું ન હોય એવી બધી ઘણી બધી ઓલે હું તો ફોનમાં બધાની ફરિયાદ અને બિચારા જો વાત કરે તો આપણે એને હરખો વ્યવસ્થિત જવાબ આપીએ તો એ પણ હાલું થાય તે હગે બધાને તો કે બધાને જો 2-3 ફોન આ ફ્લેટ વિશે જ હતા કે ફ્લેટમાં તમે પાઇટું કયું નાખ્યું તો આમાં પાઇટું ને તું ઘણી વખત કહેતી હોય ને આજ પાછું કહેતા ને ફોનમાં તો બધા એને કહેતા હતા જ આ હે ને પીસીસી ધ્રાબો હે એમાં નાળાની સોકડી પાડેલ હે એટલે સેતરાય માણસ કે તમે પાઇટું નાખ્યું પાઇટું ને તે પીસીસી ધ્રાબો છે અને પોદરા બધા ઢગલા હે વાહિદા નાખવાના હે નથી મારાથી સડી હેતા નહીં અને હું આજે હે ને બધાની ઓલામાં કાં કે કોઈ પણ ગેસની કંઈ દવા હોય ને પેટમાં ગેસ થતો હોય ને એને કોઈ પાસે કંઈ ફાકી કે કોઈ પંજાતની દવા કે કોઈ સારો ડૉક્ટર હોય તો મને કાલે કોમેન્ટમાં જરૂર કે જરૂર જણાવજો કે મને હે ને પેટમાં વધારે પડતો ગમે કોઈ પણ વસ્તુ હું કંઈ ખાના એટલે હું વધારે તો કોઈ વસ્તુ ખાઈ જ ન હગા અને ભીંડાનું હિયાક ને એ હું ગમે ઘઉંનું લોટનું ને હું હે ને કોઈ પણ વસ્તુ ખાઈ નથી શકતી એટલે મને હે ને બહુ જ પેટમાં ગેસ થાય એટલે મને એનું ગેસ થાય ને એટલે આ પાછળની ઓયડું દુખે અને આ માથાની આ ટાઈલકી એવી એકદમની દુખે અને માથું તમારું ઉતરે જ નહીં એટલે હે ને 1 ને 2 દી થયા ને મેં રોટલી ખાધી ને હવે ને તતા આજ હાવ પૂરું થઈ ગયું એટલે એ બહુ જ ઓલું થાય તે કોઈ પાસે જો ગેસનું કંઈ હોય ને તો મને કાલે કોમેન્ટમાં જરૂર તો કે જરૂર જણાવજો ભૂલ્યા વગર એટલે મારે એ કરવું જોઈએ કોઈ જાણતું હોય કોઈની કંઈ ખબર હોય તો અમારી પાસે આ ડામ દઈએ ગેસનો એ જો સારું નહીં થાય ને તો પછી ડામ દેવડાવવા પડીએ કે મને પેટનો કોઈ ઈલાજ જ નથી થતો ઘણી બધી દવા કરી દવા નથી કરી એવું પણ નથી દવા પણ ઘણી કરી પણ મને કોઈ દવા લાગુ પડતી જ નથી ગેસની એટલે હવે એવું હે તો સારું હવે એનો પાવડો મારદા હવા 5 થેગા ધવાડી કરવી હતી ને તે બાક હવાઈ ગઈ હતી તે બાક લેવા ગઈ હતી અને મારી ફૂઈ પાસે ગઈ હતી ને હિમરી તે મેં આ ભીં હાટું જ ગઈ હતી હું કાં ફૂઈ ભીંને આ બધાએ કયું એ કર્યું હતું પણ ભીંની થોડીક નજર લાગી ગઈ હતી તે ખાપરી નહોતી ઉતરતી તે ફૂઈ આ ઊન આપ્યું એ કે આ ઊન લઈ જાય કે ઊન 3% કે એના ઊમાં ફેરવી ને ઘેટાનું ઊન છે તે કે ઘેટાનું ઊન હે ને 3% કે એના બાવલામાં ફેરવી ને એટલી ખાપરી ઉતરે જાય કે મારી જવાબદારી હતી પછી હે ને ઊન લઈને આવી અને મારી ફૂઈનું એકદમ ઓલું હે ને એ કહે ઓલું થાય હતી હું ફૂઈ પાસે એવા હાટું જ ગઈ હતી ફૂઈ કહ્યું કે ઊન લેતી જાત પછી ઊન લઈને આવી તે હું આ દોવા આવતી હતી પછી બાકર લેવા ગઈ હતી ને તે ઊન ફૂઈ આપ્યું એ ઘેરથી લેતી આવીને ધવાડી કરતા